આપણે ઘેર આવીએ. મને તાવ સડે તો તાવ બહુ ઉતરી ગયો. ના હા આપણે ઘેર આવે બાઈક ગયેલી બાઈક મૂકી દેવું હા દેવા બાઈક મેળ દે. તું લોક માર્કે જવા પાછો બાઈક. હા મેળ દીધું બાઈક. આમાં આપણી ગોળીઓ છે જી ના મેં તો આપણા કવરમાં ગાલી હતી બાઈક ના તો એ મજા એ મસે કે હેડ આમ આપણે ઊંઘે થોડી વાર મને વસંત તાવ છે હાલ તો જીતપુર દવાખાને જીયા તો તાવ બહુ ઉતરી ગયો આમ તો સારું લાગે છે. હા હવે આપણે ઘેર ઊંઘે હો કે હા હેડ હેડ હા ઠંડી બંધી હવે તારે ખાવાનું હોય ને હા ખાઈ લે તારે હું હવે શું છે કે ઊંઘું છે હવે હા હો કે હા હા બાઈક લેવાય ખરો આવ્યો છું જે થપાની અત્યારે વાલી મહેમાન શી ખબર ચોઈ ચાલી ગયો છે શા બને સબ ખોડી નહીં એટલે આ બંધ લે કર્યું બંધ નહીં કર્યું લાવજે જો બાઈક સારી લાવી તો બાઈક કોઈ નહીં હાલતો પણ હા કોઈ બાઈક નહીં હાલતો તાર બાસો તાર બાપુ બાપુ પેલા હું જાય આજો તાર બાપુ આવ્યો જેઠ્યો જરા ભાઈ ઉભા કરતી હા બોલાય કાળુભાઈ આયા છે કાળો ભાઈ હવે બેહું બેહો હું કહું છું હા બાઈકની ચાવી લાવી હટજો ના યાર બાઈક તો અમે કોઈ નહીં હાલતા. અરે આલો ક્યાં ઘેર મહેમાન આવ્યા છે યાર એટલે હવે તારા મહેમાનો કે ગમે તે મારે હું જાતું જઈને લઈ જાય ને અલે યાર માં પેલા કનુભાઈ મોદી નહીં ઓવા સિમેન્ટ વાળા ઓવા ઈઓની સાત ખોટ લેવા જવાનું છે મહેમાન આવ્યા છે તે સાયકલ લઈને જતા રહો અમે કોઈ નહીં હાલતા ગાડી. અરે આ હું સાયકલ લાવતો જ પસ્તાઈ ગયો નકર બાઈક જ લાવવાની હતી હા તે લઈ જાઓ બાઈક આવે એક દાવ વાલે અરે બાઈક ના મળે મમ્મી વળી તું વળી શેણા અરે બાઈક કોઈ હાલતા નહીં એમાં 10,000 ખર્ચો કર્યો છે બાઈકમાં. દાદ જાય કરે તો હું તોડા હું બાઈક તો તોડી નાખું વાત કરી બાઈક અમે કોઈ હાલતા નહીં તે લઈ જાઓ પડો તો બાઈક તો ભાગી જાય આ કેસ લઈ જાવ બાઈક લઈ ગયા પડ્યા તો કોની જવાબદારી મારી જવાબદારી પોલીસે પકડ્યા તો મારી જવાબદારી પણ અમારે ગાડી લઈ લે કે ડોક્યુમેન્ટ તારી ગાડી લઈ લે તો મારા કઈ ના વળી વાત કરી છે તારા કઈ બધા કોણ દર્જા કરે તારો ભાઈ તારા પણ આવવું એ નહીં કશું એ નહીં અમારે બાઈક તને આલવી એ નહીં તું તારા જા હેડ તું જા 5 કિલોમીટર જવાનું ભાઈ તું જા ને ભલે એથી એક એમ કે ને આમ કે આટલું સમ નહીં જવાનું તમારે બાઈક નહીં હાલવી જા અત્યારે ના અત્યારે કાળું ના પાડી શકે અમે જો ખાલી પટ્ટી નહીં જતા રહે અલે એકલો બક્યા કર જાન ભાઈ અલે ભાઈ કોઈ હાથ બાઈક પર ના પાડી દેવા મફત આવશે બાઈક હું ના પાડતી યાર પણ એક તા બાપા ઉઠાય એટલે ઉઠાય લાખ રૂપિયાની ગાડી છે આપણી એ આવી આવું હું ઉઠીને બાઈક લેવા માટે કોઈ કોઈ લઈ જઈને બાટમાં કોઈ થાય કોઈ એક્સિડન્ટ થઈ ગયું હવે કોકને અડાડી દીધી ટાયર ફોડી નાખી છે કોની જવાબદારી એ તો ઈવન જવાબદારી પણ આપણે રનથી લેવા જવા પડી એ તો સાચી વાત છે હા તને જવા દે બધું હવે આપણે ઊંઘો તમે ઊંઘો મને ઊંઘો દો તાન વળી બોલતા નહીં એટલે વાળી જો કે ના નવી બાઈક હોય એટલે વાળી હાલતા નહીં જેઠા મરી જાય એકલો બબડી જરા તો જાગ્યા તું અત્યારે માથા કોટ થતી હતી હમણાં એ ભાઈ મારા ઉપર પાવર ના કરતું આ એમ મરવા આયા છે અને મારા હાથથી માર ખાવા આયા છે ખબર છે કે હું ખબર છે દૂર આ પેલો નહીં લાવ્યો જેઠ્યો બાઈક નવાઈની હું માગવા જોયા મારા ઘેર મહેમાન આવ્યા છે કે તે સાન ખોડ લાવવાની હતી હા તે પેલા કનુભાઈ મોદી નહીં ઓવા એવું નહીં જવાનું નથી આ બાઈક જ દાલજે મને તે ના નહીં મારી બાઈક છે એવું નહીં હું નવાઈની છે એ હમણાં મારી જોડે પૈ એટલા આવી જાય હજી ખબર નહીં આ કાળું છે એટલી મોટી હસ્તી છે આ ગમે તો 100-500 હોય ને 5 ઈકન હોય ગમે તો જગાડેલા હોય ઈકન હોય આ કાળું ખબર છે આ જો જતો હોય તો ઈકન અવાજ બંધ થઈ જાય એને ખબર નહીં કે કાળુભાઈ નો લકી નંબર 36 પાડી જાય ફલવાની 32 બધા ગમે ત્યાં ગાડી લઈ જાવ પેટ્રોલ તો પૂરા આવતા નહીં પેટ્રોલ અત્યારે પૂરો થઈ ગયો છે અરે પેટ્રોલ પૂરો થઈ ગયો ડીઝલ પૂરા આવી વળી અરે શરમ આ જાય શરમ હજી ખબર પડે છે ને ગાડી હેમે હેડ હે પોણીમાં હેડ વળી તું જજે પડે યાર કંટાળ કર અલ્યા તું માં ઈનો ગુસ્સો તાર પર નીકળી જાવ એક કીધું મરી ગઈ તમે પોતાનું ગાડું લઈ જાઓ સાયકલ લઈ આવ્યા તાને તમે તમાર ઘેર છે ખાવાને ઠેકોણો રૂપિયા જપો કમને બેયું તો વાહ દો મારે ને તાણે પેલું અમે ઘેર જો એટલે હોજવાડે કી થાપ પાડે હું તો કરે તમારે કરતા હોજવાડું છે પણ બાકી પેલા ભીખો બાપો બોલાવતા મને ભીખાને મરવા દે તું તારું કર પેલા ભીખો બાપો જાય તને પેલું વાહિદ ઉપર બોલાવું છે યાર મને કોઈ વાહ દુભરા બોલા આખા ગોમમાં મારી ઇજ્જત છે મરી જાવ પછી
વાયદું કરવાનું જજો યાર તમે ઓ નેકળો છે તાર જો કાવલી જો ને યોગ્ય તો મોટા બંગલા હોય મોટી 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 ગાડી હોય સ્કોર્પિયો હોય ફોર્ચ્યુનર હોય ડિફેન્ડર હોય જો ને વાત કરી છે પેટ્રોલ મોંઘું આવે છે ડીઝલ ગાડી બાઇકમાં વાળી ડીઝલ ના કોઈ વાત કરી ડીઝલ ની પોણી તે હેડ આપતે હેડ હવાથી મતલબ તો વાત કરી છે છોકરા બોલતા નહીં તો મરી જો હલે બધા મરી જાવ આ તો કાળો મને ટાઈમ નહીં એટલે હા એમને બોલવાનું નહીં હારું બાઈક તે દેખાતું બાઈક સજ હતી બાઈક માં લાગત બાપાએ કોક ને આલ્યું બાપા ઓ બાપા હા બાઈક સજ તને ખબર સજ ની બાઈક તો હું તો ઊભું કર્યું તું લે ઓ બાઈક તો નહીં લે તમે કોક તો આલ્યું હે કે ના ના મેં તો કોઈ જ નહીં હાલ્યું હું તો ખા બે તો તારે મુખલ હેડ 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 જોવું પડે બાઈક શું થયું હેડ અલ્યા બાઈક તો ઊભું કર્યું હતું ને એ તો કહું છું આપણે આટલા ઊભું કર્યું તો જ્યાં હતા ઘેર લે બાઈક કોણ લઈ ગયું હા કોક ચોરી કરી લાગે છે જોવું પડે લે હેડ હેડ પૂછે કોઈને કોઈ લઈ ગયો તો બાઈક આ રાતના 2 વાગે કોણ બાઈક લઈ ગયું આપણું ઈ ખબર રાતના હે 2-3 વાગવા આયા નો ટાઈમ બાઈક કોણ લઈ ગયું હલે આટલા વાગે ખબર માં તો બાઈક જતું હતું આપણે બીમારીમાં ખાધો હારું છે કે આપણે જેતપુર દવાખાને જઈને આવીએ એમ પછી કોઈક બાઈક લઈ ગયો કોણ લઈ ગયો બાઈક આપણું આ રાતના ઓછો સોર આવ્યો કાળું બે એટલે કાળું શું થઈને આવ્યો મોહનોમાં સમ હે સમજો તો ઈ ભૂતે બોલાય તો ભૂત એ નહીં હેતર એમને એમ કાઢ્યો કે જે ઠાબત મારવાના છે તે લેતા પાસે હમણાં મેલે ને કહ્યું તારામાં તે હતા રાતે સો તો પેલું સા લેવા જેવો વાત કરો છો તે સાવાડી તો બાઈક શું મેલ્યું તમારો સકન જોઈ તો મને સાય ના મળી બાઈક શું મેલ્યું તારું હા શું મેલ્યું ભંગાર માલ દીધું લે નતું ગમતું જય ભંગારમાં કે છે તો આ બધ લઈ ગયો હે શું મેલ્યું હા શું બોલ ને અલ્યા શું મેલ્યું મને સાહેબ? બાઈક ગમતું નથી એટલે ભંગાર માલ દીધું અલ્યા તને શહેરમાં આવે છે લે કારણ હું કરું વળી ગમતું નતું એટલે હું ગમતું નતું બોલ બોલ નીકળ લે તાર તું ઓલા ઘોડામાં પથરો મેલે હમણાં કે વાયા છે અલ્યા શું પથરા મારવાની વાત કરો છો લે આ તાર પર બંને પથરામાં વાત કરી છે શરમ આવે તો શરમ આવે છે અલ્યા મારું બાઈક ચોરી કરીને લઈ ગયો કે બાઈક ભંગારમાં છે મારી એને મગજ લઈને તો માર નહીં પડી હું કે ડીઝલ પૂરણ હું ગાડી ફેવડે ગાડી અરે ભાઈ તું જબ ને પહેલા તું એ હેડથી ગાડી સડી જઈશ મારું બાઈક ઘેર અમે ઊભું કર્યું હતું આ બાઈક લેવા તો મેં અમે ના પાડ્યું ને બાઈક માટે ના પાડ્યું અમે અને અત્યારે પૂછેલો બાઈક શું એટલે કે અમે ભંગારમાં છે મારી એવું કઈ? તો લાખ રૂપિયાનું બાઈક લાયા છે અમે તો યાર સર વેચમાં શરમ આવતા sorry, બાઈક બાઈક શું થયું શોધ દે પેલા બાઈક કે ત્રણે ત્રણ ના ચકન પસંદ ના કે તાર બાઈક લીધું તઈ પેલા તમે અલા નહીં લીધું ગાળાનો કસર. મારે પોલીસ કેસ કરી દઉં બસ પોલીસ કેસ કે જીઆરડી કેસ કર મારો થોડો મારો શેર પર વાત કરી છે. CID બોલી દઈશ હું CID બોલાય કે કેસ GID આલો, બોલાય? મારું બાઈક શું થયું અલા નહીં ચોરી કરું હું ડાયરેક્ટ સા લઈને આવ્યો તો તાર સકન જો તો સાય ના મળી અલા. ખોડે ના મળી અલ્યા ખોડે વાળી પણ મારું એ બાઈક ભાઈ, શું? બોલતો તો કા મારે બાદ દઉં છે યાર તમારા વાદે મુની રેખાલ કારનાલી બોલતા ને એટલે હેડથી ગાડી સારી હેડી છે આયા છે આબા. હે આ વર્ષોથી હેડી આયા છે. આ જતા શિવસન પણ ચા ના માલી સિમેન્ટ તો મળતો તો કે લઈ અમે લેવા હવે તો. આપણે પોલીસ કેસ જ કરવો છે. પોલીસ કેસ કર બાઈક. જીઆરડી કેસ કર સીઆરડી કેસ લે, લે. કર જાઓ જી હા ચાઈને કીધું ને? કાળુ પાસે હા કાળુ પર આખા ગોમનો દમ ખબર હે? ઓહો, ઓહો. એ કે થાપા પન નાખી આ બાઈક ક્યારે છડા જે ઠાપાને જે થંભારી હમણાં જે થંભા મન માર નાખ આ બાઈક ચોરી લઈ ગયો તો તું અરે મારે સોર થાય શરમ આવે તો ચોરી કરી પણ વાત અલે તો- ભગવાન તને માફે નહીં કર પણ વાત- મરી જે પણ હવે બે પણ- શીખાયો ખોટો તાય કુકર છે તારી વાત તો ખબર પણ બોલવા તો દે મને બોલે મારે ગાડીમાં ડીઝલ પતી ગયું તું તો મોહ કર તે દા તાર બાઈક જ ઉલા ચોરી કરી વાત હો બ્રેક હા સોર મરી જા કાર્ય વાતો પણ ને બોલા કાર્યો મારે ડીઝલ પતી ગયું તું ગાડીમાં એટલે જે ઠાપણ ઘેર જો હા. તારી બાઈક મેં જોઈ રાતના 2 વાગે તમે મને આલો કોણ ગાડી ડીઝલ મારા કનમાં કે તમારી સાયકલ અલગ પણ આ ધુડિયાની આ બાઈક નથી લેવાની તારે પછી આવી પર આવેલી હતી હું લઈને નીકળી ગયો પછી યા આવું ના કરે આવું ના કરાય કોકની બાઈક ના સોલાય ને કે મારી નાખશે આ તો જેઠો બાચે તો હું ગેલ લઈ દોસ્તો તો તું માર ખવડાવ બરાબર નહીં આરા ડોજી ઠાપણ ગઈ બાઈક આગળ ના હું લઈ લઉં છું. અલે હું લઈ લઉં છું આગળ તું વાળી હાલ. બાઈક તે રફા દફા કરી યાર હાલ. આવે છે તો ખરી જ પણ આવડે છે ને તું આ જન્મનો સોર પાક હાલ લઈ લો કપામાં કાશન જોત કર ઘેર આગળ પડી પાસે પડી આગળ સાથે ગાડી આવે તો નાખી
તું માર ખવડાવે છે બીજા પર જેઠાબા આ કાળો બી વૈયા તો દસરા મને બીવડાવ છે ખોટો 1 વાગે આવ્યો આ પાછો વહેલા છે લાગે 4-5 વાગે પાછો હું સર આખી રાત તાર એક વાત લઈને આવસ તારી હું સર વાત કે છે તારી બાઈક કોણ છોડી ગયું તું છોડશું એક જીભ મરી આ લઈ ગયો તો આ કોણ છે શી ખબર રસ્તામાં તાર પેલી બાઈક બી આઈ તબલ થી ઓવા એ આ લઈ ગયો સમ લઈ ગયો તો લ્યા તું અરે મારે ડીઝલ પતી ગયું તું ગાડીમાં રાતે 2 વાગ્યા હતા ઉભરે આ તાર ઓળખા છે ઓળખું છું બાજુમાં રહેશે તાણે વળી મને હું લે કઈ તે મેં બાઈક હોય તો જોઈ ને ચાવી અંદર હતી હું કોઈ હાલ તો તમે ઊંઘી ગયેલા હતા ઘસ ઘસ હતો એમ કરતા હતા તમે તારા ભાવ તારે ડીઝલ ને તને બે અને દિવાળી મેલું આ કોનું લાખ 1.5 લાખનું સાધન પૂછવું તો પડે કે તારે લઈ જવું પડે લાખ રૂપિયાની વાત કરી હું આવા સીધા માણસ ને આવા બાપડા નઠોળ માણસ ને મારે કેવું પડ્યું આખા ગામમાં યાર મારી ઇજ્જત છે એટલી પૂછતા છે તમારે ખાલી એક કોમ ખાલી પડે કાળભાઈ નોમ પડે તો ગોમ થતી જાય ગોમ થતી જાય મારું ગોમ થતી જાય કાળભાઈ નોમ પડે તારા વસ્તુ કોઈને લેતા પહેલા તારે કોઈને કેવું પડે કે કેવું પડે તું કોઈને લાખ 1.5 લાખ રૂપિયા વસ્તુ તા લેતા. સીઓ અલા ડબરા ઉઈજો આવજે એવી રીતે લાખ 1.5 લાખ ની તને ખબર પડે છે વસ્તુ લઈ જતા પહેલા તને શરમ આવે છે બરોબર તું લાખ રૂપિયા વાત કરીશ તો ડોમરો છે ને મરવા પડ્યો છે બધાને લાવ્યો લે છે ખોટો કોમ કરે છે લોકોને પૈસા ખાઈ જાય છે આબા લઈ ગયા તા આપણી બાઈક તો શું ખાઈ જાય ચોર લઈ ગયા અલ્યા ચોર નહીં તારો પાડોશી છે ઊંઘવાથી હું છે આવા આવા ભાઈ લઈ ગયો તો આ હવાન બંધ કરશે તમારે એવું લે લઈએ તો અલ્યા કહે છે કે મારા ભાઈ રાતનું ડીઝલ થયું હતું ગાડીમાં આપણા પાસે ગાડી લેવા આયા પણ તું યા મૂર્ખોસ ગાડીમાં ચાવી ભરીને શું કાં રાખવી પડે કે ચાવી ભરાઈ રાખી. હું તો જોઈ ચાવી ભરાયેલી તો હું તો લઈને જતો રહ્યો અને ડીઝલ લઈને આ તો 2 કલાક પછી આવ તો કાળું ના મળ્યા તને ખબર પડી પણ આપણે ડાયરેક્ટ ઘરમાં જતા રાખી યાર પણ તારે યાર ચાવી કોઈ લોક મારી કે રાખવું પડે કે અને રાતે હા. કુણ ના લઈ જાય તારે આ તો હારું થયું નકર શોખ વેચી ના આવત તો અને તેમાં તું મારા ઉપર લે કર પણ આ ભાઈ અમે તો આપણે ચેક ના કરો જ, પણ તમે આયા લે પણ પેલો કેસ કરતા હતા ને તમે નહીં કરતા હોય તો અમે ભૂલથી કહેતા હતા ખાલી હા, તમને. નકર તમે જીઆરડી કેસ કરાવો કે ભાઈ પોલીસ કેસ કરાવો? ભાઈ તને શરમ આવી જોવો કોઈ પણ વસ્તુ લેતા પહેલા વાત સાચી. આપણું મન કેમ ઉઠે ના જતું રહેવાનું હોય તારા બાપનું ભાઈ તો ચમચમ આવશે ખબર છે કે આ સાયકલ નહીં કે તમે લઈને જતા રહે અંદર પેટ્રોલ હોય ડીઝલ હોય કપડો સ્ટીમ લઈ કોઈ શરમનો દુરુપયોગ ના કરવાનો હોય ભૂલ થઈ ગઈ માફી માંગુ એ ભૂલ શું થઈ આવી ભૂલ હતી હા મારા બાપડા આ કાળુભાઈ ના મારા કાળુભાઈ ઉપર ચોરનો ઇલ્ઝામ નાખ્યો બી હોના ઉપર નાખ્યો આખા ગામમાં મારી ઇજ્જત કેટલી આ તો હોના કારણે આ મૂર્ખાના કારણે આવ્યો જૂતા જેટલી હે જૂતા જેટલી અલે કે કયા જુત્તા જેટલી ઇજ્જત કે આવ્યો એ ભાઈ જુત્તા જેટલી જ જચી નહીં તું હું કા પેલું કરું એવું છે તું તારો ભાઈ છે હા તો કાળુભાઈ આ મારથી ભૂલ થઈ ગઈ છે પણ તારે તને શરમ આવી છે તારે તો કોઈ વસ્તુ અડવાનું નહીં પેલી વાત તો સમજાય સીધા બે આવા તમે માફી માંગો છો તમને શરમ આવે છે અમે રાતના 100 બાઈક હોગી સો પેલું કર્યું આ સોય બાઈક હોગવા ખબર પેલા રાવળામ છે પેલા મેલ્લામાં ખબર છે હું કહું છું હા દેહાદુ તો નતા જગા અલે કે તારું ઊંધું બોલતા આવડે છે લે. તારા સોતરો નીકળી જો બાઈક ના મળ્યું ભૂલ હોત થઈ ગઈ, તો માફી માંગુ છો જેઠા કાળુબા માફી માંગુ છું. પોલીસ કેસ કરવાનો હતો તો અમે કશું આ મિત્રો આ જોઈ કા આ બાઘો એક નંબર તો ઠોઠ્યો બાઈક ચોરી કરી જેઠા માતા બાઈક ચોરી ના કરી કરી સેવી બાઈક ચોરી મારી પ્લેન્ટીના પ્લેન્ટિના 1 લાખ ને 5,000 ની કિંમત તાર બા કિંમત છો કેવાના આવે સરાઈમાં કેવું પડે મારે યાર બાઈક છે પોતાની પોતાની છે માલિકીની હા આ ઓલા જેમ કદી ચોરી ના કરતા આ બાઘો છે અને એક નંબર ઠોઠ્યો છે કદી પડે જ નહીં આ કદી પડે જ નહીં આ ખાલી વિડીયો મેં રમણ માટે બનાવ્યો તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય રામ આપી જય રામ.